તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સુવિધા વધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટું દાન આપવામાં આવ્યું છે. અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે રિલાયન્સે કુલ ₹32.50 કરોડના દાનની જાહેરાત કરી છે. આ દાનથી અત્યાધુનિક યાત્રી નિવાસ અને નિઃશુલ્ક ભોજન યોજનાને વેગ મળશે. અંબાજી શક્તિપીઠ વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ યાત્રિકોની સુવિધા માટે સતત વિકાસ કાર્યો કરી રહ્યું છે. ગબ્બર કોરિડોરનું નિર્માણ કાર્ય પણ પ્રગતિમાં છે. દર વર્ષે આશરે 2 કરોડથી વધુ યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને અગાઉ ટ્રસ્ટ દ્વારા અંબિકા વિશ્રામ ગૃહ અને જગતજનની પથિક આશ્રમ જેવી સુવિધાઓ રાહત દરે ઉપલબ્ધ હતી. જોકે આ બંને યાત્રી નિવાસ જૂના અને જર્જરિત બનતા તેમજ ગબ્બર કોરિડોર વિકાસ યોજનામાં સમાવેશ થતા તેમને તોડી પાડવામાં આવ્યા છે. યાત્રાળુઓની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે નવા મલ્ટીપર્પઝ યાત્રી ભવનના નિર્માણની યોજના હાથ ધરવામાં આવી છે અને આ ભવનમાં આશરે 65 રૂમ, પાર્કિંગ અને ડોર્મિટરી જેવી સુવિધાઓ હશે. અંદાજે ₹13 કરોડના ખર્ચે બનનારા આ પ્રકલ્પથી દર વર્ષે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓને રાહત દરે આવાસ સુવિધા મળશે. રિલાયન્સે નવા યાત્રી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર 17 રૂમના નિર્માણ માટે ₹5 કરોડનું દાન આપ્યું છે અને આ ઉપરાંત અંબાજી ખાતે ટ્રસ્ટ દ્વારા અંબિકા અન્ન ક્ષેત્ર મારફતે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ ચાલી રહી છે, જેમાં દરરોજ 7,000 થી 8,000 ભક્તો લાભ લે છે. અન્નદાન એ સૌથી મોટું દાનની ભાવના સાથે રિલાયન્સે આગામી 5 વર્ષ માટે જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત ₹27.50 કરોડનું દાન આપવાની વાત કરી છે.